MS યુનિવર્સિટીની એક્સપેરિમેન્ટલ સ્કૂલ ગુજરાતી માધ્યમ દ્વારા વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું। રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે આ ભવ્ય વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું। આ પ્રદર્શનમાં ધોરણ 5 થી 10ના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની વૈજ્ઞાનિક પ્રતિભા અને સર્જનાત્મકતાનું ઉત્તમ પ્રદર્શન કર્યું। વિદ્યાર્થીઓએ વિજ્ઞાનના વિવિધ સિદ્ધાંતો પર આધારિત વર્કિંગ તેમજ સ્ટેટિક મોડલ્સ રજૂ કર્યા। પર્યાવરણ સંરક્ષણ, નવીન ઉર્જા, માનવ શરીર રચના, અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા વિષયો પર આધારિત પ્રોજેક્ટ્સ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા। જેમણે મોડલ્સ તૈયાર કર્યા નહોતા તે વિદ્યાર્થીઓએ સેલ્ફી પોઈન્ટ્સ અને સુંદર સજાવટ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા યોગદાન આપ્યું। આ પ્રસંગે શાળાના ડીન આશુતોષ બિસ્વાલ અને ડીન ધનેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા, જેમણે વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સ નિહાળી તેમની પ્રશંસા કરી તથા માર્ગદર્શન આપ્યું। વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા, વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો। આ વિજ્ઞાન પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસે અને તેમની સર્જનાત્મક શક્તિ ખીલે તેવો મુખ્ય હેતુ સિદ્ધ થયો હતો। ये जो है ना, ये साइंस प्रोजेक्ट है, साइंस डे सेलिब्रेशन है। हमारा जो एक्सपेरिमेंटल स्कूल है, गुजराती मीडियम है, उनका एक बड़ा आयोजन है। इसमें कोशिश किया है कि जितना हर स्टूडेंट्स को इन्वॉल्व करने के लिए, स्टैंडर्ड 1 से लेकर स्टैंडर्ड 10 तक हर बच्चे को इन्वॉल्व करने के लिए, और बच्चे बहुत अच्छा कोशिश किए हैं और उनका टीचर्स का भी सपोर्ट मिला है। और पूरा उनका जो सिलेबस है, ध्वनि प्रदूषण से लेकर आपका मोबाइल, सैटेलाइट, जो जो पॉसिबल है सब विषय में कुछ किया है। हम प्लान कर रहे हैं, उनका बहुत अच्छा, उनका योगदान बहुत अच्छा है, बहुत उनका मोटिवेशन बहुत ज़्यादा है। तो नेक्स्ट ईयर हम सोचते हैं कि और थोड़ा उनको अच्छा गाइडेंस देंगे तो ज़्यादा लाइव प्रोजेक्ट करेंगे। तो इट इज़ ये अच्छा एक अटेम्प्ट है। और हमारा जो स्कूल का जो प्रिंसिपल है उनका बहुत योगदान है। वो बच्चे को मोटिवेट करके वो प्रोजेक्ट में उनको मदद किया। एक विज्ञान प्रदर्शनનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધોરણ 5 થી માંડીને 10 સુધીના તમામ વિદ્યાર્થીઓએ મોટાભાગે ભાગ લીધો છે। ઘણા છોકરાઓએ મોડલ્સ તૈયાર કર્યા છે, ઘણાના વર્કિંગ મોડલ્સ છે। તો જે છોકરાઓએ મોડલ નથી બનાવ્યા એ લોકોએ સેલ્ફી પોઈન્ટ તૈયાર કર્યા છે, ડેકોરેશન કર્યું છે અને કોઈકને કોઈક રીતે આ એક્ઝિબિશનમાં એમણે પોતાનો ભાગ આપ્યો છે। સાથે જ અમારા ડીન સાહેબ બિસ્વાલ સર, એમનો પણ અમને ખૂબ જ સપોર્ટ છે। એમને પણ અમને ખૂબ સારું એવું માર્ગદર્શન આના માટે આપ્યું છે। સાથે જ અમે નવરચના યુનિવર્સિટીમાંથી નિર્ણાયક તરીકે પાર્થ પંડ્યા સરને બોલાવ્યા છે। સાયકોલોજીમાંથી કરિશ્મા મેડમ આવ્યા છે, જેઓ એક્ઝિબિશન જોઈ અને એમનો નિર્ણાયક તરીકે નિર્ણય આપશે। સાથે અમે અમારા એડવાઇઝરી કમિટીના ચેરમેન અને ડીન શ્રી ધનેશભાઈ પટેલને પણ બોલાવ્યા હતા અને તેઓ પણ અમારા આમંત્રણને માન આપી અને અહીં આગળ આવી અને અમારા છોકરાઓને ઉત્સાહિત કર્યા છે, પ્રેરણા આપી છે। એ બદલ સ્કૂલ એ સૌનો આભાર માને છે। વાલી મિત્રોને પણ અમે આ બાબતે જાણ કરી હતી, તેઓ પણ કન્ટિન્યુ સવારે 8 વાગ્યાથી અત્યાર સુધી શાળામાં આવી અને અમારા બાળકોને પ્રોત્સાહિત કર્યા છે। એ બદલ શાળા ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। અમે આજે સાયન્સ ડેના દિવસે પ્રોજેક્ટો બનાવ્યા છે। અમારા પ્રોજેક્ટમાં અમે ફૂડ વેસ્ટ મેનેજમેન્ટ બનાવ્યું છે, જેના થ્રુ અમે એવું કહેવા માગીએ છીએ કે બહારના દેશોમાં બોટલ ATM જેવી પ્રક્રિયા શરૂઆત થઈ ગઈ છે, જેથી બહારના દેશોમાં રસ્તા પર કચરા દેખાતા નથી। હવે ભારતમાં બી આપણે બોટલ ATMની શરૂઆત કરવી જોઈએ, જેથી ભારતમાં સ્વચ્છતા જળવાઈ રહે। જીમિત સુરેશભાઈ સોલંકી।